મોટેથી નીટ લો નમસ્તે યા નમસ્તે માનસી નમસ્તે 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 યાસ્મીન પ્રિયા નમસ્તે શું નમસ્તે બધા અહીંયા જ પી જવાનું છે બધા પી જવાનું હમણાં એકદમ નમસ્તે પીને તમારી બોટલ ક્યાં લેવાની લો નમસ્તે આલિયા હા અને આગળ એક મંદિર આવ્યું સાઈમાં નમસ્તે અલ્વીરા સાફિયા ચાલો 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 નમસ્તે માહેક વેલકમ નમસ્તે આજે આપણે જે વાર્તા સાંભળવાની છે એ છે માછલી. કોની છે? માછલીઓની. હે ને? માછલી ક્યાં રહે? પાણીમાં. પાણીમાં એકલી માછલી રહે? બીજું કોણ કોણ રહે? દેડકો. હા, તો પાણીમાં મગર રે, માછલી રે, દેડકો રે, ઓક્ટોપસ રે, બતક રે. તો માછલી જે છે આપણી આજે જે બે માછલીઓ છે ને એના નામ છે. હવે આ જે બે માછલીઓ હતી મસ્ત મોટા તળાવમાં રહેતી હતી, એકદમ મોટું તળાવ. હા, અને એ માછલી જે હતી એ બહુ સુંદર હતી. એમાં એકનું નામ હતું શતબુદ્ધિ. શું નામ હતું? શતબુદ્ધિ. શત એટલે કોઈ કહેશે શું કહેવાય શતને? શત એટલે 100 ગણું. હા, તો એક જે માછલી હતી એની કેવું 100 ગણી બુદ્ધિવાળી માછલી હતી. કેટલી ગણી બુદ્ધિ? 100 ગણી બુદ્ધિ. બીજી જે માછલી હતી એનું નામ હતું સહસ્ર બુદ્ધિ. શું નામ હતું? સહસ્ર બુદ્ધિ. સહસ્ર એટલે શું ખબર છે કોઈને? હશે હશે ખબર છે.
બોલો. ના, સહસ્ર એટલે 1000 ગણી બુદ્ધિ. કેટલી ગણી બુદ્ધિ હતી એનામાં? 1000 ગણી બુદ્ધિ. તો આપણી એક માછલીનું નામ છે શતબુદ્ધિ, બીજી માછલીનું નામ છે સહસ્ર બુદ્ધિ. આ બે માછલીઓને એક દેડકાભાઈ સાથે ભાઈબંધી હતી. હા, નાનો નાનો દેડકો શું કરે? ટ્રાવ ટ્રાવ, હે ને? ટ્રાવ ટ્રાવ કરે ને દેડકો. આ દેડકાભાઈ સાથે સરસ મજાની દોસ્તી હતી બે માછલીઓને. હા, પાણીમાં સાથે તરે, રમે, મજા કરે. અને આપણા દેડકાભાઈનું પણ નામ છે. દેડકાભાઈનું શું નામ છે? એક બુદ્ધિ. શું નામ છે? એક બુદ્ધિ. એક માછલી હતી 100 બુદ્ધિ વાળી, એક 1000 બુદ્ધિ વાળી, ને આપણા દેડકાભાઈ એક બુદ્ધિ વાળા. હવે 3 જણની ભાઈબંધી. છપ 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 પાણીમાં કરે, રોજ મજા કરે, આમ તેમ પાણીમાં ફરે. હા, અને નિરાતે કિનારે બેસીને વાતો કરે. એક દિવસ આવી રીતે નિરાતે સાંજે કિનારે બેઠા હતા અને મજાની વાતો કરતા હતા. આપણે કરીએ ને, આપણા ભાઈબંધો સાથે, મિત્રો સાથે વાતો કરીએ ને. હા, બધા રિસેસ પડે આપણી ને આપણે શાંતિથી બેઠા હોય, નાસ્તો કરતા કરતા વાતો કરતા હોય. એવી રીતે આપણે શાંતિથી સાંજે વાતો કરતા હતા. એવામાં એમને માછીમારને જોયો. કોને જોયો? કોને જોયો? માછીમારને. માછીમાર શું કરે? માછલી પકડે. તો માછીમાર આયા. એમની પાસે શું હતી? જાળ હતી. જાળની અંદર અમુક મરેલા માછલા પડેલા હતા. અને માછીમાર જે છે તે વાતો કરતા હતા. માછીમાર કે આ તળાવ તો બહુ મોટું લાગે છે, આની અંદર તો ઘણી બધી માછલીઓ છે. આપણે કાલે અહીંયા આવીશું અને માછલા પકડીને લઈ જઈશું. માછલા એકલા થોડા હોય. માછલા, કાચબા, દેડકા, કરચલા, જે પ્રાણી હશે તે આપણી જાળમાં આવશે ને આપણે એને લઈ જઈશું. હવે આ વાત સાંભળી અને જેટલી પણ અંદર માછલી ને દેડકાભાઈ ને કાચબા ને કરચલા બધા હતા એ તો ગભરાઈ ગયા. ગભરાઈ જાય ને. હા, કાલ તો માછીમાર આવશે અને આ આપણને પકડીને લઈ જશે. તો હવે તો આપણું એમને શું લાગ્યું કે અરે હવે આપણે પકડાઈ જઈશું. હા, અને આ તો જે છે આપણું આ તળાવ એ તો આપણું ઘર છે, વર્ષો જૂનું. આપણે અહીંયા કેટલા વખતથી રહીએ છીએ. તળાવ એનું ઘર ને, તો એનું ઘર એમના બાપ દાદાનું, એમના પૂર્વજોનું ઘર. એ છોડીને આ માછીમારો આપણને લઈ જશે. શું કરીશું આપણે? એટલે બધા કોની પાસે જાય છે? સતબુદ્ધિ અને સહસ્ર બુદ્ધિ પાસે જાય છે. અને એમને પૂછે છે, જે એક બુદ્ધિવાળા આપણા દેડકાભાઈ છે એ પૂછે છે કે તમને તો બધી ખબર છે, તમે જે કહેશો તે અમે કરીશું. આપણે શું કરવું જોઈએ? આ માછીમારો કારે આવ્યા, હા, અને આપણને ઝાડ નાખી અને આપણે ફસાઈ ગયા તો આપણું શું થશે? એવી રીતે બીજી બધી નાની નાની માછલીઓ હતી એ પણ ગભરાઈ ગઈ. હા, બધી માછલીઓ ગભરાઈ ગઈ કે આપણું શું થશે? આપણે શું કરીશું કાલે? માછીમારો આવશે ને પકડીને લઈ જશે તો. એટલે સહસ્ર બુદ્ધિ છે એ કહે છે કે જે કોઈ પણ આવી ખાલી ખાલી વાતો કરે એની વાતો પર ધ્યાન આપવું નહીં. જ્યારે આવશે ત્યારે આપણે જોઈશું. મારી પાસે બુદ્ધિ છે, હે ને? મારી પાસે શું છે? બુદ્ધિ છે. હું એ બુદ્ધિથી હું તમારા બધાનું રક્ષણ કરીશ. માછલી પાસે શેની બુદ્ધિ હોય? કોઈ કહે છે શેની બુદ્ધિ હોય માછલી પાસે? શેની બુદ્ધિ હોય? શેની બુદ્ધિ હોય? તરવાની. તળાવ કેટલું ઊંડું છે, તળાવ કેટલું છીછરું છે, કઈ દિશામાં જવાનું, ક્યાં તળાવની અંદર ઝાડ પેલા વનસ્પતિને બધું હોય ને, તો માછલીને કેવું થાય? સુમ 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 સુમ. કોઈ દિવસ માછલીને જોઈ છે કે સુમ 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 કરતી ફરતી હોય છે, હે ને? નાની માછલી, મોટી માછલી બધી એકદમ ફાસ્ટ ફરે માછલી. તો માછલીને પાણીની બધી ગતિવિધિનું જ્ઞાન હોય. શું હોય? એને બુદ્ધિ હોય. એટલે માછલી કહે છે કે ડરવાની જરૂર નથી. એ આવશે તો હું મારી બુદ્ધિથી આપણી જે ગતિવિધિ છે પાણીની એ ઝાડમાંથી છટકી જવાનો આપણે પ્રયત્ન કરીશું અને આવશે ત્યારે આવશે. હા, આપણે બુદ્ધિથી
કામ લઈશું એવું માછલી કહે છે. બધા માછલીને હા પાડે છે, પણ આપણા દેડકાભાઈ ગભરાઈ ગયા. અને દેડકાભાઈ કહે છે ના, મારી પાસે તો કેટલી બુદ્ધિ છે, એક જ બુદ્ધિ છે. અને મારી બુદ્ધિ એવું કહે છે કે મારે શું કરવું જોઈએ, અહીંથી જતું રહેવું જોઈએ. શું કરવું જોઈએ? અહીંથી જતું રહેવું જોઈએ. અને બીજા કોઈ તળાવમાં આપણે જતા રહીએ અને માછીમાર આવી ગયો તો એટલે હું તો મારી પત્ની સાથે હું જતો રહીશ. અને રાત્રે આપણા જે દેડકાભાઈ છે તે ડ્રાઉ 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 કરતા કૂદકો મારતા 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 જતા રહ્યા. દેડકો જમીન પર રહે ને, દેડકો માછલી જમીન પર ના રહી શકે, તો દેડકાભાઈએ કૂદકો માર્યો જમીન પર અને કૂદતા 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 બીજા જે નાનું બીજું હતું તળાવ એની અંદર જઈને જતા રહ્યા. હવે બીજા દિવસે સવારે માછીમાર આવ્યા, એકદમ વહેલી સવારે સૂરજ ઉગે ને એ સમયે માછીમારો બરાબર આવી ગયા. હવે માછીમારો આવ્યા એટલે માછલીઓ બધી ગભરાવા માંડી, અંદર 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 બધી માછલીઓ તરવા માંડી. હા, અને જે આપણી બુદ્ધિ સહસ્ર બુદ્ધિ હતી અને જે આપણી સદબુદ્ધિ હતી એ માછલીઓ, હવે જે આપણી જે માછલીઓ છે એ એમાંથી પાણીના આમ 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 કરીને બપોર સુધી એને કાઢી, પણ માછીમાર બી જાળમાં આવી નહીં. દીદી, મને એક પ્રશ્ન થાય છે, પૂછીએ? રાત્રે શું થયું? એ દિવસે રાતના શું થયું? દીદીને પૂછીએ. દીદી, શું થયું તે દિવસે રાત્રે જે આપણા દેડકાભાઈ છે અને જે આપણે બે માછલીઓ આપણી છે એમની વચ્ચે વાતો થઈ કે આપણે ગભરાવાની જરૂર નથી અને આપણે શું કરીશું, જે માછીમારો આવશે એમની સાથે આપણે કરીશું. પણ દેડકાભાઈ જતા રહે. અને પછી શું થયું કે જ્યારે માછીમારો આવ્યા, હા, રાત્રે વાતો થઈ કે આપણે ગભરાઈશું નહીં, પણ દેડકાભાઈ જતા રહે. અને પછી જ્યારે બીજા દિવસે માછીમારો આવે છે અને માછીમાર જ્યારે આવે છે અને આવી રીતે માછલી આપણી જે છે એ બપોર સુધી પ્રયત્ન કરે છે. હા, અને પછી દેડકાભાઈને થયું કે આપણે તો વાત કરી, દેડકાભાઈ પાછા આવે છે અને દેડકાભાઈને માછલીઓ માછીમારોને શું કહે છે કે આ અમારું ઘર છે. શું છે? અમારું ઘર છે. ઘર કેવું હોય? ઘર કેવું હોય? કેવું હોય? કેવું હોય? કેવું હોય ઘર? હા, એ શું હતું માછલીનું? માછલીનું ઘર હતું. કેવું હતું? આપણું ઘર હોય તો એ માછલીનું ઘર હતું. અને એમના તો પપ્પા, દાદા, નાના બધા ત્યાં રહેતા હતા. હા, એટલે પછી જે માછીમારો જે હતા એમને દેડકાભાઈએ ને બધા પાછા આવ્યા. ભાઈબંધ હતા ને દેડકાભાઈ, પાછા આવ્યા અને બધાએ કીધું કે આ અમારું ઘર છે, અમે શાંતિથી રહીએ છીએ, અમે રોજ મોજ મસ્તી કરીએ છીએ, અમને અહીંયા રહેવા દો, અમે બધા સંપીને અહીંયા રહીએ છીએ. એટલે માછીમારો બધા જતા રહે છે. એ સંપીને રહેવું એટલે કેવું? દીદીને કરીને બતાડશો? મળી જળીને રહેવું ને? કેવી રીતે રહેવું? બતાવ. સંપીને કેવી રીતે રહેવાય? કેવી રીતે રહેવાય? કરીને બતાડો. દીદીને કરીને બતાડો. કેવી રીતે રહેવાય? બસ આવું દેડકાભાઈ ને માછલીઓ કીધું ને કેવું મસ્ત આમ વાતો કરતા હતા, તો એવી રીતે સંપીને બધા રહેતા હતા. એટલે દેડકાભાઈ અને માછલી વિનંતી કરી, માછીમારો જતા રહ્યા અને બધા સંપીને પાણીમાં પાછા છપછપિયા દેડકાભાઈ તો કરવા લાગ્યા. કેવા થાય છપછપિયા? કેવા થાય? છપ છપ. દીદીના પગ પર કોણ કરશે છપ છપ? કોણ કરશે? એમના ઘૂંટણ પર કોણ કરશે? કોણ કરશે? આવો. ચલો, કોણ કરશે? કોણ કરશે? આવતા રહો. આવતા રહો. છપ 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 આવતા રહો. છપ. કોણ કરશે? કરીને બતાડો. જાઓ. અરે હા, બીજું કોણ કરશે? છપ છપ. ચલો, આવતા રહો. છપ. પાણીમાં મજા આવે ને, બોલવું પડશે. છપ.
બીજું તારે જવું છે જા ચલો ભાઈ આને પણ કરવાનું છે છપ છપ દીદી સાથે આવતી આવતી કેવું કરવાનું છપ 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 બોલવું પડશે કેવું કરવાનું વરસાદમાં કરો છો ને તમે પણ? હવે કોને કરવું છે છપ છપ પાણીમાં કૂદો છો ને બસ તો એ તો માછલીને દેડકા તો રોજ શું કરે કેવું કરે કેવું કરે દીદી સાથે બેસીને છપ છપ કરે હે ને ચલે પછી વાગતા આગળ હવે કોઈને કરવું છે છપ છપ ઓકે ચલો દીદી આગળ દીદીને જોઈએ અને પછી બધા માછીમારો જતા રહે છે અને પછી પાછા બધા સંપીને રહે છે હે ને પડી સમજણ વાર્તા હવે હું પૂછું વાર્તામાં શું હતું? હે પણ એ પહેલાં મને આ કરીને બતાવો હા કેમ માછલીએ પ્રયત્ન ના કર્યો કર્યો ને માછલી કીધું નહીં આવડે માછલી કીધું ફસાઈ ગઈ હા વેરી ગુડ મને તો નથી આવડતું કોણ શીખવાડશે મેડમને કોણ શીખવાડશે એ તો જેને મેં ભણાવી છે એ જ મને શીખવાડશે મને નથી આવડતું કોણ શીખવાડશે મને કોણ શીખવાડશે કોણ શીખવાડશે વેરી ગુડ કોણ શીખવાડશે મને નથી આવડતું ખરેખર નથી. હા 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 અને પછી બસ હાથ ઓ, લઈને આમ ગાડી ચલાવવાની છે સ્પીડમાં એકદમ સ્પીડમાં આમ ચલાવવાની છે ગાડી હા ગોલ નથી ઘુમાવવાની આપણે આમ કરવાની આમ ઉલટું 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 આમ મારી તો ગાડી પડી ગઈ પડી ગઈ જો. ધીરે ધીરે આવડી જશે મારી ગાડી પડી ધીરે ધીરે આવડી જશે માછલીઓને જેમ તરતા જલ્દી જલ્દી માછલીઓ ફસાઈ નહીં ને હા ને માછલીઓ ફસાઈ નહીં ગઈ સવારના માછીમારો આવ્યા તો ફસાઈ માછલી ના માછલીએ શું કર્યું માછલીએ છપ 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 પ્રયત્ન કર્યો શું કર્યું પ્રયત્ન કર્યો પોતાની બુદ્ધિ હતી અને એને પ્રયત્ન કર્યો એને હાર માની હે ને શું કર્યો માછલીએ છપ છપ કર્યું જોડે શું કર્યું પ્રયત્ન કર્યો અને આપણા દેડકા ભાઈએ પાછા આવ્યા ને દેડકા ભાઈ શું કરે પાછા આવે દેડકા ભાઈ શું કરે શું બોલે ડ્રેડ ડ્રેડ બોલે ડ્રાઉ ડ્રાઉ બોલે ડ્રાઉ 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 બોલે દેડકા ભાઈ હા અરે બધા બહુ દેડકા આવી ગયા ખબર છે દેડકા બોલે તો વરસાદ પડે હે ને તો બોલશો નહીં વરસાદ પડશે દેડકા બોલે તો શું થાય વરસાદ પડે તો આટલા બધા દેડકા બોલશે તો હમણાં શું થઈ જશે વરસાદ પડી જશે હે ને તો હવે પૂછું પ્રશ્ન હા આપણી પહેલી માછલીનું નામ શું હતું હા બોલો સતબુદ્ધિ એટલે શું વેરી ગુડ બીજી માછલીનું નામ શું હતું સહસ્ત્રબુદ્ધિ સહસ્ત્રબુદ્ધિ એટલે કેટલી અને આપણા દેડકા ભાઈનું શું નામ હતું હે ને એક બુદ્ધિ હતું ને દેડકા ભાઈનું નામ હે ને તો 100 ગણી બુદ્ધિ 1000 ગણી બુદ્ધિ ને 1 ગણી બુદ્ધિ બધા શું કરતા હતા સંપીને રહેતા હતા ક્યાં રહેતા હતા સંપીને એકબીજાની મદદ કરતા હતા તળાવની અંદર હા એકબીજાની સાથે કિનારે બેસીને શું કરતા હતા બધા વાતો કરતા હતા લડતા મસ્તી કરતા હતા હે ને એટલે માછીમારો એમની વાત સાંભળી હે ને તળાવ કેવું હોય આપણું તળાવ કેવા રંગનું છે લીલા રંગનું છે
અરે આપણું તળાવ કેવા રંગનું છે? નીચે જુઓ, નીચે જુઓ, કેવા રંગનું છે? આપણું તળાવ કેવું છે? તો માછલીઓ ક્યાં બેઠી છે? ક્યાં બેઠી છે? તળાવમાં. ક્યાં બેઠી છે? માછલીઓ કોણ છે? કોણ છે માછલી? કરીને બતાડો. માછલીઓ કોણ કોણ છે માછલી? કોણ કોણ છે? દેડકાભાઈ માટે. દેડકાભાઈ તો આ રહ્યા. દેડકાભાઈ તો આ રહ્યા. કાચબો રહી ગયો. કાચબો બાજુમાં ઊભો છે. કરચલો આ રહ્યો. માછલીઓ ક્યાં છે? ભાઈ, આ માછલીનું નામ શું છે? આ માછલીનું નામ શું છે? આ માછલીનું નામ. 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 પેલી માછલીનું નામ. પેલી માછલીનું નામ. આ માછલીનું નામ. આ માછલીનું નામ. એથી પૂછો ને. આ માછલીનું નામ શું છે? આ માછલીનું નામ અને દેડકાનું નામ શું છે? દેડકો દીદી નથી. દેડકાનું નામ શું છે? આપણી વાર્તાના દેડકાનું નામ શું છે? આપણી વાર્તાના દેડકાનું નામ શું છે? અને આ દેડકાનું નામ શું છે? દીદી નહીં, જાનકી. દેડકો થોડો દીદી હોય. તો એક વાર્તા તો દીદીએ કરી. હવે એક વાર્તા હું કરીશ. મારી વાર્તાનું તળાવ ક્યાં છે? એમાં માછલીઓ ક્યાં છે? અને એમાં દેડકો ક્યાં છે? તો ભાઈ માછલીઓ તો તળાવમાં તરે છે. બેઠી બેઠી થોડી તરે છે. માછલીઓ તો તળાવમાં તરે છે. માછલીઓ કેવી રીતે તરે છે? બેઠી બેઠી થોડી તરે છે. બેઠી બેઠી થોડી તરશે. તળાવની બહાર નથી જતી માછલી. થોડી હલે ચલે, આગળ પાછળ થાય, એમ પેલી માછલીઓ ચાલે છે. અને દેડકો શું કરે છે? કિનારે બેઠો બેઠો શું કરે છે? સંભળાતું નથી. શું કરે છે દેડકો? શું કરે છે દેડકો? તો બધી માછલીઓ તળાવના કિનારે કોને મળવા આવી? અને દેડકો ક્યાં બેઠો છે? તો એક માછલી દેડકાની સાથે મળવાનું શરૂ કરશે. કઈ માછલી શરૂ કરશે? માછલી બોલે ને. તું માછલી બોલશે. શું વાત કરશે દેડકા જોડે? મજામાં. તું શું કરે છે? સારું છે, બહુ જ સરસ છે. મજામાં. બહુ જ મજામાં. માછલીને મળીને મને બહુ ગમ્યું. તમે મને માછલીનું પણ નામ બહુ તો પૂછ્યું ગમ્યું. નહીં. માછલીનું નામ શું છે? અલ્મીરા. અલ્વીરા. માછલીને મળીને મને બહુ જ સરસ લાગ્યું. થેન્ક યુ મેડમ. હવે કઈ માછલી વાત કરશે? આ ભાઈ આ માછલીને આપો. કેવું છે દીદી? દેડકો દીદી કેવું છે? મજામાં. માછલીનું નામ શું છે? રિયા. પ્રિયા. હા. તમે કેમ છે? મજામાં. પાણીમાં મજા આવે છે? છબછબિયા કરવાની મજા આવે છે? હે, મને પણ બહુ મજા આવે છે. અરે માછલીઓ બેઠી થોડી છે. માછલીઓ તો તરે છે. મને પણ કૂદકા મારવાની મજા આવે છે. હે, બીજી કઈ માછલી આવશે હવે? કઈ માછલી વાત કરશે?
આ માછલીને દોસ્તી નથી કરવી. કઈ માછલી? કેમ છો? મજામાં. મને પણ તમને મળવાની મજા આવી. મજા આવી. મને પણ કૂદવાની ડ્રાવ ડ્રાવ કરવાની બહુ મજા આવી. મને પણ તરવાની મજા આવી. તરવાની મજા આવી. કેવી રીતે તર્યા? મેં તો જોયું જ નહીં. આવો આવો આમ સ્પીડમાં આમ કે ધીરે 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 સ્પીડમાં જ તરાય ને. હા આપણે મસ્ત મજાના આમ 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 પાણીમાં ઠંડા ઠંડા પાણીમાં. હે મને પણ બહુ મજા આવે છે કિનારે બેસીને તમને બધાને જોવા. ભાઈ પેલી થેન્ક માછલી યુ ડેડકો. નમસ્તે મેડમ. મેડમ નથી. મેડમ નથી દેડકો છે દેડકો. નમસ્તે જાનકી દેડકો. બોલો. નમસ્તે દાની. નમસ્તે. માછલીનું નામ શું છે? કાવ્યા. નમસ્તે કાવ્યા માછલી. તમને પાણીમાં મજા આવે છે? મજા આવે છે. મજા આવે છે. મને પણ બહુ મજા આવે છે બહારથી. મને તમને મને ખુશી થઈ. ખુશી થઈ? અરે વાહ મને બી બહુ ખુશી થઈ. હું બી ડ્રાવ ડ્રાવ કરું છું. હાય હાય મારે સાંભળવું હતું. હું બી ડ્રાવ કેવો ડ્રાવ કરું ડ્રાવ છું. કરે છે? ખુશી કરું છું ડ્રાવ ડ્રાવ કરું છું તમને હવે કઈ બધાને. માછલી વાત કરશે? અરે તમે દેડકાને પૂછ્યું કે તારે શું વાત કરવી છે? તું કિનારે કેમ આવ્યો છે? તમને શું વાત છે? મને તમારા બધા સાથે બહુ મજાની વાર્તાની વાત કરવી છે. વાર્તાની વાત કરીને મજા આવી મને તમારા બધા સાથે. બધી માછલીઓની આમ આમ છે ને આંખની ચમક જોઈ જોઈને મને બહુ જ ગમે છે. આંખો ચમકે ને માછલીની. હા એ હું શું બનું? કાચબો. કાચબો. આ તો એટલે તો કાચબો કિનારે બેઠો છે ને. કાચબા સાથે પણ તો માછલીએ વાત કરવી પડશે ને. ચલો कोई किसके पास माइक इधर से इधर नमस्ते काचबा. मजा मजा. मजा मजा. દોસ્ત. એને તમારા તળાવમાં રહેવું છે તમે રાખશો? નક્કી? તો તમે કહો એને કે તમે અમારા તળાવમાં આવી જાઓ. તમે અમારા તળાવમાં આવી જાઓ. આવી ગઈ. અને દેડકાએ માર્યો ખુશકો. અને માછલીઓ તરવા લાગી ને દેડકો ડ્રાઉન. ચલો તરો 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 બધા. માછલીઓ ડ્રાવ તરવા લાગી. ડ્રાવ ડ્રાવ દેડકો ડ્રાઉન ડ્રાઉન. ડ્રાવ ડ્રાવ. માછલી તરો. માછલી તળો 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 તળો. માછલીઓ તરવા લાગી અને દેડકો ડ્રાઉ 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 કરવા લાગ્યો. ડ્રાવ. અરે પેલી માછલી બહાર નીકળી ગઈ. તળાવની બહાર નીકળી ગઈ. પછી તો માછલી અને દેડકા વચ્ચે એટલી ફાઇન દોસ્તી થઈ ગઈ કે રોજ સવાર પડે ને એક માછલી ઉઠે અને જઈને દેડકાની સાથે સરસ મજાનું હેન્ડશેક કરે, એને હગ કરે, એની પાસે જઈને ઊભી રહે. ચલો ચલો સરસ મજાનું ઊભું થાય. દેડકા માછલીને મળે અને રોજ સવારે એને કહે કે તું અમારા તળાવમાં આવ્યું છે ત્યારથી અમને તો મજા પડી ગઈ, કારણ કે અમે બધા શું કરીએ છીએ? તારી સાથે મજા કરીએ છીએ. તો દેડકો શું જવાબ આપે? ડ્રાઉ પછી એક દિવસ માછીમાર આવ્યો. ઓ માછલીઓ. પછી એક દિવસ માછીમાર આવ્યો અને માછીમારે જાળ નાખી અને દેડકાઓને અને માછલીઓને પકડવાની કોશિશ કરી. તો આપણો દેડકો તો શું બોલવા લાગ્યો ખબર છે? ડ્રાઉ ડ્રાઉ હું જાઉં. બોલો દેડકો. ડ્રાવ ડ્રાવ હું જાઉં. શું કીધું દેડકાએ? હવે તમે તો માછલી છો, તમે થોડા બોલો છો, આપણે તો સાંભળવાનું છે. ડ્રાવ ડ્રાવ હું જાઉં.
ડ્રાઉ ડ્રાઉ હું જાઉં. ડ્રાઉ ડ્રાઉ હું જાઉં. જાય જાય દેડકો જાય પણ એ તો શું કે છે સાંભળો. ડ્રાઉ ડ્રાઉ હું જાઉં. 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 ડ્રાઉ ડ્રાઉ હું ના જાઉં. તું જા તારે તો જવાનું છે દેડકા. ડ્રાઉ ડ્રાઉ હું જાઉં. ડ્રાઉ ડ્રાઉ હું જાઉં. તો એમ તો આ દેડકો માને એવો નથી, એ તો ચાલવાનું. તો હવે કોણ કઈ માછલી સમજાવશે કે તું ના જઈશ? હું ના જાઉં. હું તો જઈશ. મને બીક લાગે. હું ના જાઉં. બીજી કઈ માછલી રોકવાની કોશિશ કરશે? માયકા કોઈને અમે ના જાઓ. હું ના જાઉં. પણ હું જઈશ. ના જાઓ. ના જાઉં પણ મને બીક લાગે છે. હું શું કરું? હું શું કરું? તમે ના જાઓ. પણ હું શું કરું? મને બીક લાગે છે. હું જાઉં. હાય હાય લો તો હું રોકાઈ જાઉં. એમ માને એવો નથી દેડકો. બીક લાગે છે મને. એ દેડકાને ચિંતા એવી થાય છે કે કાલે સવારે માછીમાર આવીને અમારી પર જાળી નાખશે તો બધી માછલીઓ તો પકડાઈ જશે અંદર, હું પણ પકડાઈ જઈશ. તો શું કહેશો? દેડકો તો પાછો બોલ્યો ડ્રાઉ ડ્રાઉ હું જાઉં. હું જાઉં. મને બીક લાગે છે. તમે શું કરાવ્યો છે? અમે માછલીઓ છે તો અરે વાહ. તો તમે શું કરી લેવાના માછલીઓ? અમે લોકો આમ તેમ અમે કરીશું ને તો એ લોકો જતા રહેશે. એવું તો કઈ સમજ પડી ના ના ને. તમે ના જાઓ. હું ના જાઉં પણ મને તો બીક લાગે છે. અમે બધી માછલીઓ છે. એમ શું કરશો? અમે આમ તેમ ફરીને એને ભગાડી દઈશું. થાકી જશે. માછીમાર થાકી જશે. આ દેડકો છે ને બહુ બુદ્ધિશાળી છે. એણે તો એવું કીધું કે આ માછલીઓથી કંઈ થવાનું નથી. હા એટલે મને બીક લાગે છે. તમે ના જાઓ. એટલે હું જાઉં. ડ્રાઉ ડ્રાઉ હું જાઉં. પણ મને ડર લાગે છે. હું શું કરું? હું શું કરું? કો જોઈ મને. અને એમાં તો પેલો માછીમાર આવશે ને જાળી નાખશે તો મારા પગ ફસાઈ જશે. મારા નાના નાના પગ ફસાઈ જશે. અમે નહીં ફસાવા દઈશું. હે તો તું શું કરશે? અમે તમને નિકાળી લઈશું. કેવી રીતે નીકાળીને બતાવ. જો એક મિનિટ. આ એના પગ પર પેલા માછીમારે જાળી નાખી. ઉંદરને બોલાવો. ઉંદર ક્યાં છે? તળાવમાં થોડો ઉંદર હશે. માછલીઓ શું કરશે? આના પગ ફસાઈ ગયા છે. એ તો દેડકો પાછો શું બોલ્યો? ડ્રાઉ ડ્રાઉ હું જાઉં. ડ્રાઉ ડ્રાઉ ચાલ્યો. હું જાઉં છું ભાઈ. હું જાઉં છું. મારા પગ ફસાઈ ગયા છે. હું જાઉં છું. હા માઈકા બોલો. અમે જાળીથી કાઢી દઈશું. કેવી રીતે? ખેંચીને. ખેંચીને કેવી એમ એમ ખેંચીને ખેંચો તો જો તો નીકળે છે. આ અરે વાહ. બસ 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 આવતર આવતર એ દેડકો આવતર માર જોડે આવતર માર પાસે આવતર. અરે અવાજ એને તાવ પણ આવે છે. આવતર. માઈક ક્યાં ગયું? લાવો માઈક આપો તો મને. તો તમે બધાએ દેડકાની ઉપર
આ જે જાળ નાખી હતી એ શું કરી લીધી? કેવી રીતે? મને એક્શન કરીને બતાડો. આમ એક્શન કરીને બતાડો મને. એકદમ એક્શન કરીને બતાડો. દેડકાના પગ ખુલ્લા કરી નાખ્યા તમે. દેડકાના પગ કેવી રીતે ખુલ્લા કર્યા? એક્શન કરીને બતાડો મને. એક્શન કરીને બતાડો. એક્શન કરીને પેલો માછીમાર તો જાળી છોડતો જ નથી. પેલો માછીમાર તો જાળી છોડતો જ નથી. પેલો માછીમાર તો જાળી છોડતો જ નથી ને. બસ બસ બસ. એક મિનિટ એને બહાર કાઢી લે. અને બહાર કાઢ લે, એને તાવ આવે છે. કે દેડકાની પાસે બેસશે. આવતો બેટા, આવતો. તારું નામ શું છે? તું માછલી છે? પડેલી માછીમારની જાળીનું શું કર્યું? પણ આવું ખેંચીને તમે દેડકાને છૂટો કરી દીધો. પણ તોય પેલો દેડકો તો એમ કે બસ. સાંભળો, દેડકો તો પાછું શું કહે છે? હું જાઉં. કારણ કે દેડકા એ તો લાવો ભાઈ, જાળી મારી પાછી આપો. જાળી પાછી આપો. જાળી પાછી આપો. જાળી પાછી આપો મારી. જાળી પાછી આપો. હા, તો પેલા દેડકાએ તો એક વાર તમે એનો પગ છોડાવ્યો ને તો એને થોડો થોડો વિશ્વાસ આવ્યો તમારી પર. તો એણે તમને શું કીધું? ડ્રાવ ડ્રાવ. તો પછી દેડકાએ તમને કીધું કે તમે મને કેવી રીતે રોકી શકો? આ તો પહેલા દિવસે માછલી મારવા માટે આવ્યો ને તો મારા પગ જાળમાં ફસાયા અને તમે કાઢી લીધા, બરાબર? પણ હવે કાલે પાછો આવશે અને પાછો આવીને તમારી ઉપર જાળ ફેંકશે તો તમારી સાથે તો હું પણ ફસાઈ જઈશ અંદર. ફિર સે ખીંચ લેંગે. હે? તો દેડકો પાછો બોલ્યો કે એટલે તમે જ ફસાઈ જતો તો મને કેવી રીતે બચાવશો? એટલે ડ્રાવ ડ્રાવ. હું જાઉં. ડ્રાવ ડ્રાવ. હું જાઉં. ડ્રાવ. હું જાઉં. કારણ કે હવે તો તમે જ ફસાઈ જશો તો મને કેવી રીતે બચાવશો? અને એમાં તો સવાર પડી. માછલીઓ સાંભળો, સવાર પડી. ધીમે 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 પેલો માછીમાર આવ્યો. દેડકાએ કીધું જુઓ. શું જુઓ? કોણ આવ્યું એવું કોણે કીધું? દેડકાએ કીધું જુઓ આવ્યો. અને આવીને માછીમારે તો બધી માછલીઓ ઉપર શું નાખી? શું નાખી? અને એક મિનિટ બધી માછલીઓ જાળમાં ફસાઈ ગઈ. જાળમાં ફસાઈ ગઈ. બધી માછલીઓ જાળમાં ફસાઈ ગઈ. ઓ માછલીઓ, બધી માછલી જાળમાં શું થઈ ગઈ? તો તું ફસાઈ જા ને, જા કૂદકો માર. દેડકાએ મદદ કરીને જાળ પાછી ખેંચી લીધી. લાવો જાળ પાછી આપો. જાળ પાછી આપો. જાળ પાછી આપો. જાળ લાવો પાછી. શું કર્યું આ વખતે? બધી જાળ શું કરી લીધી? બધી માછલીઓ ડાઈ થઈને બેસી ગઈ છે કારણ કે છૂટી ગઈ. બધી માછલીઓ કેવી થઈને બેસી ગઈ? કેવી બેસી ગઈ? અને ચૂપચાપ શું કરવા લાગી? તરવા ચૂપચાપ શું કરવા લાગી? પછી તો પેલો દેડકો બધી માછલીઓ કેવી રીતે તરવા લાગી?
કેવી રીતે તરવા લાગી? ધીમે ધીમે, શાંતિથી. અને પછી શાંત થઈને બધાએ કોની સામે જોયું? દેડકાની સામે. કોની સામે જોયું? દેડકાને કીધું, હવે તું તળાવ છોડીને જઈશ? ના પૂછું? ના જાનકી, તળાવ છોડીને જઈશ? ના એ માની જાય. પણ એ તો એવું જ કે છે કે ડ્રાઉ ડ્રાઉ. હું જાઉં. પણ મને તો બીક લાગે છે, પેલો માછીમાર આવીને મને પકડી જશે તો. અમે લોકો પાછાથી ખીચી લઈશે. તમે ખેંચી હતી એવી? હા. કેટલી વાર ખેંચી? ત્રણ. ખેંચી 3 ત્રણ. વાર. પણ પછી દેડકું એમ કહેશે કે હું પણ પકડાઈ જઈશ તો દેડકાના તો પગ ફસાઈ જાય ને. અમે છે ને. તમે છો? તો તમે કેવી રીતે દેડકામાંથી બચાવશો એને? ખેંચી લેશો? તો પણ દેડકાને એવો સવાલ થયો દેડકાને કે તમે મને કેમ જવા નથી દેતા? એણે તમને પૂછ્યું. કેમ નથી જવા દેતા? नहीं गिरेगा, बोलो ना तुम. दीदी को दीदी तो है ही नहीं ना, अभी तो जानकी देड़को है अपने पास. કેમ નથી જવા દેતા? કેમ નથી જવા દેતા તળાવ છોડીને? કેમ નથી જવા દેતા? હા પહેલા તો બધી માછલીઓ ડાઈ થઈ ગઈ. ચલો તરવા માંડો. માછલી બધી શાંત. બધી શાંત થઈને ડાઈ થઈને શાંત, કરવા શાંત, લાગી. શાંત. તળાવની બહાર નહીં, તળાવની થઈ. બહાર નહીં. પાછળ તો તળાવ ખાલી છે, જો કેટલું બધું. શાંતિ. પાછળ તો તળાવ કેટલું બધું ખાલી. એ આ બધી નવી માછલીઓ આવી. ચલો તળીને બતાવો. હવે શાંત થઈ જાઓ. શાંત, શાંત. હવે ડાઈ થઈને જે માછલીઓ બેસી ગઈ એ જોવા લાગી પોતાના દેડકા દોસ્તને કે હવે આ શું કે છે. જોવા લાગી. દેડકો દોસ્ત શું બોલ્યો? એને આ સવાલ થયો કે હું તમને છોડીને કેમ ના જાઉં? તમે મને કેમ નથી જવા દેતા? કેમ નથી જવા દેતા મને? એક એક બોલી. હા તું બોલ. તમને મળીને બહુ ખુશી થઈ. ઓકે, તો એક માછલી, શું નામ છે માછલીનું? સાફિયા માછલી એવું કીધું કે તમને મળીને બહુ ખુશી થઈ એટલે તમને જવા નથી થયું. પછી હા હા, તમને કોઈ તકલીફ ના થાય? તકલીફ થશે તો અમે શું કરીશું? દવાખાને લઈ જશો? ઓકે, પછી એમ? આ તો મને સંભળાયું નહીં. આપણે માઇકમાં સાંભળીએ. અમે લોકોએ દોસ્તી કરી છે તો એ દોસ્તીને નિભાવીશું. આ સાંભળીને તો પેલો ડ્રાવ હતો ને એ એટલો ખુશ થઈ ગયો કે એણે શું કીધું? ડ્રાવ ડ્રાવ. જાઓ. ના જાઓ. ડ્રાવ ડ્રાવ. હું જાઉં. તો તમારી વાત સાંભળીને દેડકો માની ગયો અને એણે શું કીધું કે હું નહીં જાઉં. અને આ સાંભળીને માછલીઓ ના જઈને દેડકાને શું કર્યું? દેડકાની પાસે જતા રહ્યા અને ઓહો, બધાએ દેડકાને શું કરી લીધું? પકડી લીધું કે તને જવા દઈશું નહીં. હવે તું જવાની વાત કરતો? ઓ ભાઈ, દેડકાને પકડવાનો છે કે છોડી દેવાનો છે? ચલો પકડો, પાછળથી આગળથી દેડકાને પકડો. હવે જવા દઈશું. ડ્રાવ ડ્રાવ. હું હું
તળાવમાં જઈને શાંતિથી બેસી ગઈ. તરવા માંડી શાંતિથી બેસી ગઈ. તળાવમાં એકદમ શાંતિ થઈ ગઈ. તળાવમાં એકદમ શાંતિ થઈ ગઈ. બધા માછલીઓ એકબીજાથી છૂટી પડી ગઈ, પણ તળાવની બહાર ના ગઈ. એકબીજાને અડ્યા વગર માછલીઓ થોડી છૂટી થઈ ગઈ. તળાવમાં છૂટી થઈ ગઈ માછલીઓ એકબીજાને અડ્યા વગર. ચલો માછલીઓ છૂટી પડી ગઈ. માછલીઓ શાંત થઈ ગઈ, એકદમ શાંત. અને હવે બેસી ગઈ માછલીઓ. માછલીઓ બેસી ગઈ એકદમ ડાઈ થઈને, એકદમ શાંત થઈને. અને બધી માછલીઓ એકદમ શાંત થઈ ગઈ ને ટટ્ટાર થઈ ગઈ. હવે એમનો ડ્રાઉં ક્યાં હતો? તળાવમાં હતો. કિનારે હતો. ક્યાં હતો? તળાવના કિનારે. અને માછલીઓએ તળાવમાંથી એની સાથે શું કરી લીધી? કેવી રીતે બતાવી દોસ્તી? શું કરી લીધી? દોસ્તી પોતાની જગ્યાએ બેસીને કરી બતાડો. હું કહું ને, કઈ રીતે કરી? આ બધા એક્સટેન્ડેડ ફેમિલી મિત્રો એક મિનિટ. કેવી રીતે દોસ્તી કરી? કેવી રીતે કરી? આ એક કોણ હતો? દેડકો. આ કોણ હતો? અને આ કોણ હતી? અને એ બંને શું બની ગયા? કેવી રીતે બનીને બતાડો? હાથથી કરીને બતાડો. આવી રીતે કેવી રીતે? અને એવી રીતે પછી બધા ધીમે ધીમે દીદી પાસે આવીને બેસી ગયા. એકદમ ડાયા થઈને. અને એક એકદમ ડાયા. અને પછી રાત પડી અને બેઠા બેઠા એ માછલીઓ સૂઈ ગઈ. માછલીઓ સૂઈ ગઈ એકદમ શાંતિથી, હાલ્યા ચાલ્યા વગર. માછલીઓ સૂઈ ગઈ બેઠા આંખો બંધ કરીને. એકદમ શાંતિથી સૂઈ જાઓ. એકદમ શાંતિથી. અને એમને સૂતેલા જોઈને બસ બેઠા થઈ જાઓ. આવી રીતે એકબીજા પર નથી સુવા. બેઠા આંખ બંધ કરીને સૂઈ ગઈ. આંખ બંધ કરીને સૂઈ ગઈ બધી જ માછલીઓ. અને કોઈના તો ખર્રાટા પણ બોલતા હતા. બોલાવો. ચલો માછલીઓ આ તરફ. પછી દેડકો છે ને મિત્ર નહીં રહેજો આવી ધમાલ કરે. પછી દેડકો ડ્રાઉં સીધા બેસી જાઓ. ચલો સવાર પડી ગઈ. અને બધી માછલીઓ એકદમ સરસ રીતે સૂઈને ઉઠી હતી ને એટલે એમને મજા આવી ગઈ. અને આ બધા આળસ ખાધી. અને જે મોટી એક માછલી હતી ને એણે દેડકાને આખી વાત સમજાવી. એક મિનિટ. જો હવે આવી ધમાલ કરશો ને તો પછી દેડકોનું બંને જતા રહેશે. તો શાંતિથી બેસી જાઓ. તો એક સરસ મજાની માછલીએ દીદીને સમજાવ્યું. દીદીને શું સમજાવ્યું કે પેલો દેડકો તળાવમાંથી કેમ ના ગયો? કેમ કે મછવારો આવીને પકડી જશે. એ તો બરાબર, પણ દેડકો માછલીને શું સમજાવે છે કે માછલી દેડકાને શું સમજાવે છે? તળાવમાંથી કેમ ના ગયો?
घर पे रहेगा तो दो थोड़ी ना हो जाएंगे, रहने देना चाहिए। કેમ કે માછીમારો જતા રહ્યા હતા અને इतना नहीं है देख। કાચવા અહીંયા રહી ગયા. માછીમાર જતો રહ્યો એ તો બરાબર છે, પણ દેડકાને કેવી રીતે બચાવ્યો? જાલમાંથી નીકાળીને બચાવી લીધું. કોણે નીકાળ્યો? માછલી અને માછલીઓ જ્યારે જાળમાં ફસાઈ ત્યારે કોણે નીકાળ્યો? અને એટલે તો બંને દોસ્ત થયા ને? તો આ વાત એક માછલી કોને કહે છે? દેડકાને કહે છે. તું અહીંયા નવ્યા, તું અહીંયા. नव्या जा। તો એક માછલી, પહેલા તો બધા ડાયા દેજો, હવે હું કહીશ તે માછલી દેડકાને સમજાવશે કે શું બન્યું કે જેથી માછલીને દેડકો દોસ્તાર થઈ ગયો. બરાબર છે? હું પૂછું? ઓકે, તું બોલ. અમે કાચભાઈને બચાવ્યું અને માછલીને કાચભાઈ અમે બચાવ્યું. ના, દેડકોને અમે બચાવ્યું. માછલીએ કોને બચાવ્યું? દેડકોને. અને દેડકાએ કોને બચાવ્યું? માછલીઓને. એટલે બંને શું બની ગયા? દોસ્ત. અને બધા ક્યાં એક જ તળાવમાં પ્રેમથી રહેવા ગયા. અને કેવી દોસ્તી કરી દીધી. હવે આ વાર્તા બધી માછલીઓ એકદમ ડાઈ થઈ જાય. તળાવની ધાર પર જઈને એક એક માછલી બેસી જશે. ચલો, તળાવની ધાર ઉપર, તળાવની બહાર નહીં, તળાવની ધાર ઉપર, તળાવની ધાર ઉપર, તળાવની ધાર ઉપર બધી માછલીઓ ગોઠવાઈ ગઈ. આપણી વાર્તા ખબર પડી તમને બધાને શું હતી? તળાવની ધાર ઉપર. ઓકે, તો એક શું હતું? તળાવ. શું હતું? તળાવમાં કોણ રહેતું હતું? માછલીઓ ક્યાં છે? બરાબર, ડાઈ થઈને બેસી ગઈ માછલીઓ બધી. પછી તળાવમાં બીજું કોણ રહેતું હતું? દેડકાનું નામ શું હતું? અને માછલીનું નામ શું હતું? પોતાનું નામ બોલો. માછલીનું નામ શું હતું? અને દેડકાનું નામ શું હતું? પછી એક દિવસ એમાં કોણ આવ્યું તળાવના કિનારે? માછીમારે શું ફેંકી? જાળમાં કોણ ફસાઈ ગયું? એનું નામ શું હતું? પછી તો જાનકીએ એમ કીધું ને કે હું તો જાઉં. તો માછલીઓએ શું કીધું? અને એમણે શું કર્યું? બોલો. બચાવી લીધું. કોને બચાવી લીધો? કેવી રીતે બચાવ્યો? ઝાડ પગમાંથી. અને પછી દેડકાને તો સારું લાગ્યું. બીજે દિવસે પાછો માછીમાર આવ્યો, એણે જાળ ફેંકી અને કોણ પકડાયું? હવે કોણ પકડાયું? કઈ માછલી પકડાઈ? ના, દરેક માછલી પોતાનું નામ બોલશે. પેલા ચશ્મા કોના છે? સરને આપી દો. એ માછલી કઈ માછલી પકડાઈ? માછલીનું નામ બોલો. પોતાનું નામ બોલવાનું. કઈ માછલી પકડાઈ? પછી માછલીઓ પકડાઈને જાળમાંથી નીકળવાની કોશિશ કરવા લાગી, પણ નીકળી શકી? તો કોણે કાઢી? દેડકાનું શું નામ છે? અને માછલીની જાળીમાંથી નીકળીને માછલીઓને કેવું લાગ્યું? અને એટલે દેડકાએ જ્યારે પૂછ્યું કે ડ્રાવ ડ્રાવ હું જાઉં, તો માછલીઓએ શું કીધું? અને બધા શું બની ગયા? तो इतनी सुंदर प्रार्थना करके सब मच्छियों का मन शांत हो गया, मेंढक का मन भी शांत हो गया. અને પછી એક એક માછલી ઊભી થઈ અને એના દેડકાને આવીને ગળે મળીને પાછી પોતાની જગ્યાએ બેસી ગઈ. ચલો, દેડકા સાથે દોસ્તી થઈ ગઈ ને? તારું છે નવ્યા? ખિસ્સામાં મૂકી દે. કેવી રીતે કરી ખબર છે દોસ્તી? જો બતાવી. પ્રાચી 1 મિનિટ મને હવે તું ઉઠવા દે.
મારો પગ અરે ર આને બીજે કશે બેસવું જ નથી. જો આ હતો મારો દેડકો અને હું હતો જેનો અવાજ કેટલો નાનો નાનો હતો. તો કાચબાની અને દેડકાની શું થઈ ગયું? અને દોસ્તી થઈ. પછી એ લોકોએ શું કર્યું? તો હવે કઈ માછલી આવે છે? એક એક કરીને આવશે. એક કાચબો મોકલશે. હા ચલો આ માછલીથી શરૂ કરીએ. ચલો દેડકા સાથે દોસ્તી. ચલો હવે આ માછલી આવશે. ચલો હવે કયો દેડકો માછલી કઈ દેડકાને મળે છે? માછલી નામ તો બોલે ને એનું દેડકાને. કાનમાં કહેશે કાનમાં. ચલો હવે કઈ માછલી આવે છે? સરસ રીતે દોસ્તી કરવાની છે. ચલો ચલો કઈ માછલી આવી? આ તો બહુ નાની માછલી છે. હવે કઈ માછલી આવી? ચલો ચલો હવે કઈ માછલી આવી? ચલો હવે કઈ માછલી આવી? ये तो एकदम धीमे धीमे आने से अच्छे से. ओके अब कई मच्छी आई. क्या नाम है इसका? और उसने अच्छे से मिला दीदी से यूं करके. वेरी नाइस. चलो अब कौन सी मच्छी आएगी? ओके चलो હવે કઈ માછલી આવી? क्या नाम है इस मछली का? अच्छे से यूं. चलो अब कौन सी मछली आएगी? चलो अब कौन सी मछली? आवशे आवशे आवशे. One by one. चलो अब कौन सी मच्छी आएगी? चलो अब कौन सी मच्छी? माछली. चलो कई माछली? हाँ તો માછલીની દેડકો તો સરસ દોસ્ત બની ગયા. હવે કઈ માછલી? હવે કઈ માછલી? ચલો હવે કઈ માછલી બાકી રહી? મોકલો એ માછલીને મોકલો મોકલો. કઈ માછલી? ઓકે હવે કઈ માછલી બાકી રહી? ચલો हमें कई मछली. ये बहुत फुदक फुदक करती है. ओए, उसको तो हम फेंक देंगे. ओके हमें कई मछली बाकी रही. આ બધી માછલીઓ દૂરથી આમ કરશે દેડકાને. હજુ તો તળાવમાં આવી નથી. ક્યારે આવવાની છે તળાવમાં? સર લઈ આવો અમને તળાવમાં. બરાબર છે. હવે વાર્તામાં તો કેટલી માછલીઓ હતી, પણ આપણી વાર્તામાં કેટલી માછલીઓ છે? 24. અને દેડકો કેટલો છે? અને નવું કોણ આવ્યું? કોણ આવ્યું? તો આપણી વાર્તા 24 માછલીની, એક દેડકાની ને એક
તો દેડકો એટલો બધો ખુશ થઈ ગયો કે માછલીઓ માટે કશુંક લઈ આવ્યો જઈને. કેવું કરતા કરતા ડ્રાઉન ડ્રાઉન ડ્રાઉન, અને બધી માછલીઓ પાછી તળાવના કિનારે બેસી ગઈ, ડાઈ થઈ ગઈ સીધી સીધી. અને દેડકો એટલો બધો ખુશ થઈ ગયો કે આ માછલીઓ તો મને આટલો બધો પ્રેમ કરે છે, તો હવે મારે એમને કંઈક તો આપવું છે કે મને યાદ રાખે. તો આ દેડકો એવું ચાહતો હતો, એવું ઈચ્છતો હતો કે બધી માછલીઓ સરસ ભણે. શું કરે નવ્યા? સરસ ભણે. ભણવા માટે શું જોઈએ? બુદ્ધિ જોઈએ. વેરી ગુડ. પણ બુદ્ધિથી પછી શું કરાય? લખવા માટે શું જોઈએ? શેમાં લખાય? તો દેડકો શું લાવ્યો બધા માટે? શું લાવ્યો? શું કરતો કરતો લેવા ગયો તો? ચલો હવે એને લેવા કોણ આવશે? ઓકે ચલો, તો હવે આટલી બધી માછલીઓ ડાઈ થઈને બેસી જાઓ. ડાઈ થઈને બેસી જાઓ માછલીઓ, એકદમ ડાઈ થઈને. હવે દેડકો નક્કી કરશે કે કઈ માછલી આવશે. ચલો માછલીઓ, બધી માછલીઓ ડાઈ થઈને બેસી જાઓ. બધી માછલીઓ ડાઈ થઈને બેસી જાઓ. એકદમ ડાઈ, એકદમ ડાઈ. એ બોલાવશે જ નહીં કોઈને. બધા ડાયા થઈ બધી માછલીઓ ડાઈ થઈને બેસી જાય. એકદમ શાંત, મોઢા પર આંગળી, આંખો બંધ. શાહીન માછલી. ઓકે ચલો હવે બોલાવશે દેડકો કઈ માછલીને આપવું છે. હાથ ઉપર કરવાનો નથી, દેડકો બોલાવશે. આલિયા માછલી. સર આપી જરા છો. नाम बोलो उसको बच्चों को. इधर आ जाओ. प्रिय. इसको कान में डालना, बुला लो. जानकी ही विल गिव यू द नेम्स. तो ये प्रमाणे बोलो. मानवी. मोटेથી બોલ जानकी. मानवी. मानवी माछली. मानवी मछली से. हाँ. તું ભણવા જઈશ ત્યારે કોને મળશે? ગૌરવ પટેલ. આને પણ જોઈએ છે. આ બધા આવી ગયા, જોઈ લે. હવે આ કેટલાથી માછલી આવી? मुस्तकिब मछली. ત્યારે તો मुस्तकिब. નહોતું. अल्टमा. Sugar. Thank you. Welcome. Safia. बिस्किट चाहिए आपको? Welcome. काव्या. ओ भाई काव्या माछली. અવાજ નહીં. માછલીઓ શાંત થઈને બેઠી હતી. माइक કઈ માછલી? महक माछली. वेलकम. નવ્યા તું આજે આપની જગ્યા पे चल वापस. ईशानी माछली. मुस्तकिब आइए. काशी. 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 શાળાઓમાં બિસ્કિટ अलवीरा. कौन भागी? कई माछली. आही. कुलसुम.
હવે નવી માછલીઓની પેલી બાજુ લઈ જાઉં છું બહાર. પેલી બાજુ લઈ જઈએ આપણે. ચાલ, તું બિસ્કિટ ખાય. નથી હવે ચીઝ બોલવાનું હા સરસ રીતે. ચીઝ ચીઝ મોટેથી ચીઝ મોટેથી ચીઝ એકદમ મોટેથી એકદમ ધીરેથી હજુ ધીમેથી એકદમ ધીમેથી હવે એકદમ મોટેથી એકદમ મોટેથી હજુ જોરથી એકદમ ધીમેથી હજુ ધીમેથી એકદમ મોટેથી હાથ સાવધાન ચીઝ મોટેથી ચીઝ એકદમ જોરથી દાદાને નહીં સંભળાયું મોટેથી બોલો દીદી નથી સંભળાતું તુષારભાઈ નહીં સંભળાયું મને મોટેથી બોલો હજુ જોરથી ધીમેથી એકદમ ધીમેથી અને હવે બધા દેડકાની સામું જોઈને કહેશે અને એમ કહેશે સ્માઈલ 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 ચીઝ સ્માઈલ સ્માઈલ